ન દંભના પાખંડ સત્ય બોલીશ હૃદય નીચોવી નીચોવીને વાત કરીશ હૃદય નીચોવી નીચોવીને. મિત્રો, આજનો વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આ મારા વ્યક્તિગત જીવન ઉપર છે. આમ તો બધી વાતો કાં તો મારા વ્યક્તિગત જીવન ઉપર અથવા તો સમાજ જીવન ઉપર ઓર આસપાસ બનતી વાસ્તવિક સત્ય નગ્ન સત્ય ઘટનાઓ ઉપર જ હોય છે. પણ આજનો વિડીયો એક્સક્લુસિવલી મારા જીવન ઉપર છે, કૌશિક સિંધવના જીવન ઉપર. નોકરી હોય ત્યારે લોકો તમારી જોડે કેવો વ્યવહાર કરે, નોકરી ન હોય ત્યારે તમારી જોડે કેવો વ્યવહાર કરે, એના ઉપર ખાસ આજનો વિડીયો છે. મિત્રો, મારો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો, નાનકડા ખેડૂતના ત્યાં. એટલે આમ તો જમીન ખરી, પણ હું પર્ટિક્યુલર જે જાતિમાંથી આવું છું ને એના પ્રમાણમાં ઓછી જમીન. કેમ કે અહીંયા બધા 200 વીઘાવાળા, 100 વીઘાવાળા, 150 વીઘાવાળા, સોનલો ભરીને સોનાવાળા, સુંડલો ભરીને સોનું, જોમણા પૈહાર, સુત્રીહાર, મોરહાર, ટોપીઓ, આવા અલગ અલગ પ્રકારના ઘરેણાઓવાળા લોકો. એટલે સાલું આ લોકોની વચ્ચે જન્મ મળે અને સામાન્ય પરિવારમાં મળે ને તો તમારી દશા એટલા માટે કે આ બધા ત્રાજવું લઈને તમને તોલે. લગ્ન મંડપની બહાર સાફા પહેરીને જ્યારે તમને કંકુતરી લખી હોય, પણ આવકારવા ઊભા રહે એટલે તમને ત્રાજવું લઈને તોલે કે સાલો ક્લાસ 1 2 ઓફિસર છે, કંઈ કામમાં આવે એમ છે, જમીન છે, જાગીરી છે. ન હોય તો પછી તમને એવું ફીલ કરાવે કે તમે કીડા મકોડા છો આ ધરતી ઉપર. એટલે આવા સામંતો વચ્ચે મારો જન્મ થયો, ધનિક લોકો વચ્ચે મારો જન્મ થયો. એટલે ચારે બાજુ બધા ધનિક, મામાના, ફઈના, માસીના. એની વચ્ચે તમે એકલા દરિદ્ર નારાયણ હોય, સુદામા હોય, એટલે તમારી દશા, તમારો વાંક ન હોય. એટલે મેં કહ્યું ને કે જમીન તો ખરી, પણ આમની કમ્પેરિઝનમાં ઓછી. એટલે પડે તમને આ લોકો ત્રાજવું લઈને તોલીને તમારો આત્મવિશ્વાસ, આત્મબળ, આત્મસન્માન ખતમ કરવાની કોશિશ કરી. મારી માં ખૂબ જ મોટા ખેડૂતની દીકરી, પ્રભાવશાળી માણસની દીકરી. મોટા તો ખરા, એ વખતના હાઈલી એજ્યુકેટેડ એડવાન્સ માણસની. સૌથી પહેલું ટ્રેક્ટર મારા નાના લાવ્યા, સૌથી પહેલી ટીવી, સૌથી પહેલું બાઇક. બહુ મોટું નામ. સવાર સાંજ લોકો એમને કુર્નિશ કરે. હવે માં સામાન્ય ખેડૂતના ઘરે આવી એટલે પ્રથમ સમાજે શું કર્યું કે માને કેન્સલ કરી. મામા સાથે જ બધાએ સંબંધ રાખ્યો. કેમ કે હવે આમને એવું થયું કે આ તો કાજીની કૂતરીવાળું. કાજી જીવતો હતો અને કૂતરી મરી ગઈ તો આખું ગામ સ્મશાને ગયું, કારણ કે કાજી જીવિત હતો. એમ મારા નાના કાજી એટલે એ કાજી હતા ત્યાં સુધી તો થોડું ઘણું, પણ કાજીના ત્યાંથી મારી માં, મારા પિતા એટલે નાનકડા ખેડૂતના ત્યાં આવી એટલે બધાએ પછી સંબંધ તોડી નાખ્યા. કાજીની કૂતરીનું છે ને, કૂતરી મરી ગઈ ત્યારે આખું ગામ ગયું, પછી કાજી મરી ગયો ત્યારે કોઈ નહીં. એટલે મારા નાના ચાલ્યા ગયા, પછી મા સાથે ધીમે ધીમે, કેમ કે સમાજનું તો આવું જ છે, એમાં આપણને કોઈ ફરિયાદ નથી, આ જ પ્રકારે સમાજ ચાલે છે. તો આ બધું થયું. એટલે અમે સતત નાનપણથી આ બધો અન્યાય અને આ પ્રકારની જે એક વાતો જોતા, ત્રાજવું લઈને તોલવાની અને તમારી સાથેનો વર્તાવ લોકોનો, એ બધામાંથી ઠીક છે. ધીરે ધીરે મોટા થયા, લઘુતા ગ્રંથિનો બિલકુલ અમે લઘુતા ગ્રંથિથી ગ્રસિત ન બન્યા. પિતા અમારો ખૂબ જ આલ્ફા મેલ, ગીગા ચેડ, પરાક્રમી પુરુષ. એટલે અમે તો લઘુતા ગ્રંથિ તો છોડો, અમે તો ગુરુતા ગ્રંથિમાં જ મતલબ અમને કોઈ ફરક ન પડ્યો. પણ સમાજે પડે એવું કર્યું કે ભાઈ હવે નાનાના ઘરેથી માતા આવી એટલે માતા સાથેનો વ્યવહાર, એટલે આપણને ખબર પડે કે આમ ત્રાજવું લઈને તોલે છે. પછી મેં નોકરી કરી. મોટા થઈને આપણે નોકરી ચાલુ કરીએ. એ નોકરી જ્યારે મેં ચાલુ કરી અને ગુજરાતની એક ખ્યાતનામ મીડિયા કંપનીમાં હતો, ટીવી ઉપર આવતો હતો. એટલે પેલું ત્રાજવું લઈને તમને ઉપયોગિતાના આધાર ઉપર, સમાજ તો પિંગળા જેવો જ છે ને. પિંગળા એક ઉપનિષદની વાર્તામાં પાત્ર આવે છે. એ પિંગળા ધન લઈ અને સંબંધ બાંધતી, પોતાનો દેહ વેચતી, ધન જેટલી સોનાની મુદ્રિકાઓ કોઈ આપે તો. એટલે આ લોકો પણ ધન જોઈને તમને સ્વીકારે, એટલે પિંગળા કહું છું આ લોકોને. હું સમાજના લોકોને હંમેશા એવું કહું છું કે એ લોકો ધન લઈ અને શરીર વેચનારી જે મહિલા હોય ને, અથવા તો ધન લઈ શરીર વેચનારા જે પણ લોકો હોય એ પ્રકારના. કેમ કે ધન જોઈ જ જો તમને આ લોકો માપવાના હોય તો પછી એવું જ કહું ને. એટલે એ લોકો ફરીથી પાછા મને માન સન્માન આપવા લાગે. એમને લાગ્યું કે હું તો ટીવી ઉપર આવવા લાગ્યો, હવે આ કામનો છે. મિનિસ્ટરના ઇન્ટરવ્યૂ લે, મેમ્બર ઓફ પાર્લામેન્ટના ઇન્ટરવ્યૂ લે. એટલે ફરી પાછું આવું એટલે ભાણાભાઈ ચા પીવા આપો. મહિલાઓ રીતસરની શેરીમાં આડી ફરે, અરે ભાણાભાઈ તેમ થયું મારું બેટું આપણે તો દિવસો આવી ગયા યાર. પણ આ તો પેલું નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથાલાલ, બહીને નહીં, બહીના બચકાને માન. મને તો ખબર પડતી હતી કે ભાઈ હું આનો આ જ કૌશિક સિંધવ, આટલો જ મેધાવી, આટલો જ તેજસ્વી, આટલો જ ઓજસ્વી, આટલો જ હોશિયાર. પણ ત્યારે નહીં ને હવે. એટલે મને તો ખબર જ હતી કે બહીને નહીં પણ બહીના બચકાને માન છે. બચકું દાયજો, મતલબ રિસોર્સિસ. મારી પાસે અત્યારે મીડિયા છે, બેનર છે, મારી લોકોની જરૂર પડે
એટલે આવું તો 2-4 વર્ષ બહુ મજા આવી. મેં નોકરી કરીને 4-5 વર્ષ ત્યાં સુધી બધું માનપાન મળ્યું. આમ લોકો તમે જુઓ ને એમ થાય પગલું છણિયું બની જાય ને હા 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 હા, મને તો રાજા જેવું ફીલ થવા લાગ્યું. પછી તમને ખબર છે કે મારે તો કોર્પોરેટના નરકમાં રહેવું નહોતું, શહેરી અર્બન રેટ રેસમાં નહોતું રહેવું, ઉંદર દોટમાં, ગાજા જેવા આપણા વૃક્ષો વગરના શહેરમાં નહોતું રહેવું. મારે તો પ્રકૃતિની વચ્ચે, મારે તો ઓછી જરૂરિયાતો સાથે જીવવું, પણ મનપસંદ જીવવું, મારી ડ્રીમ લાઈફ જીવવી. મારી ડ્રીમ લાઈફ હિમાલયમાં જવું, જંગલો વચ્ચે જવું, સ્વતંત્ર રહેવું. એટલે મેં એ કર્યું અને હું ગામડે પરત ફર્યો. ધીમે ધીમે ફરીથી પાછો એ કપરો કાળ આવ્યો જ્યાં સમાજ તમને ત્રાજુ લઈને તોલે, કેન્સલ કરે. બે કોડીના લોકો કુદરતી હાજતે જઈ અને એમને ગુદાનું પ્રક્ષાલન કરતાં પણ જેને ન આવડે, તળબદી ભાષામાં સમજી જજો શું કહેવા માગું છું. કુદરતી હાજતે 2 નંબર જઈ અને એમના ગુદાનું પ્રક્ષાલન કરતાં પણ જેને ન આવડે એ લોકો મને સર્ટિફિકેટ લખવા માંડ્યા મારા વિશે, અત્યારે બોલે જ છે. એટલે ફરીથી પાછું એ જ સમાજે મને જાકરજી ભાણાભાઈ કરીને શેરીમાં પેલી મહિલાઓ આડી ફરતી, ના અમારે ત્યાં ચા પીવો, ના ભાણાભાઈ અમારે ત્યાં જમશે, ના ભાણાભાઈ અમારા ત્યાં ખાશે, અમારા ત્યાં ચા પીશે. એ બધાના માથે ભાણાભાઈ પાસે આંખના પાટા જેવા થઈ ગયા. કેમ કે હવે ભાણાભાઈ પાસે બેનર નથી, ભાણાભાઈ તો નાના ખેડૂતના દીકરા, એટલે ભાણાભાઈ પાસે કેવડી મોટી જમીન નથી, સુંદલો ભરીને સોનું નથી, જોમણા પૈયાર સુતરી હાર ટોપિયા. ફરીથી એ બધું થવા લાગ્યું. ઠીક છે, હું તો કાઠી ને ગરાસિયા દરબારો ભેગું રહું એટલે આ કંઈ લોકો કોઈ મને તોડી ન શકે. અને મેં કહ્યું મારો બાપ પરાક્રમી, મારો બાપ આલ્ફા ગીગા ચેડ મેલ સિંહ પુરુષ, એટલે આ લોકોની તો કોઈ હેસિયત ઓકાત જ નથી. પણ હું ખાલી તમને કહું શું થાય. અને હું રોદણા રોવા માટે નથી કહેતો, હું તમને મારો આશય છે પછી ખબર પડશે શા માટે આ બધું વર્ણન કરું છું. એટલે પહેલાં મારી મા સાથે જે સમાજે કર્યું ને, પિંગળા જેવા સમાજે જે ધન જોઈ અને પૂંછડી પટાવવાવાળા સમાજે મારી મા સાથે જે વ્યવહાર કર્યો, મામાનો સ્વીકાર કર્યો. કારણ કે મામા પાસે મિલકત હતી, માને છોડી દીધી. સગાવાલા એને બધાએ છે જૂજ 2-4 સગાવાલા માતૃપક્ષમાં અને પિતૃપક્ષમાં, પણ એ સિવાયના 99% લોકોએ છોડી દીધા અમને. મારા પિતરાઈ ભાઈઓએ છોડી દીધા. કોઈને તમે ન ગમો. ઘણી વખત તો હું મારા પિતરાઈ ભાઈઓને પ્રેમ કરવા જતો, અરે રે મારા બાપુજીના ને મારા કાકાના ને, પણ કોઈને મને એમ થતું કે મેં એવું તો શું બગાડ્યું? કશું બગાડ્યું નહોતું, પણ નાણાં વગર ના હાથીઓ ને નાણે ના થાલાલ. એટલે ઠીક છે, આ બધું આપણે તો બધી દુનિયાદારી જોઈએ, આ તે આપણે પાર પડી ગયા. તો આ વિડીયો એટલા માટે બનાવું છું કે તમે લોકો મને પૂછતા હોવ છો ને કે અમારે શહેર છોડવું છે, કોર્પોરેટ નરક છોડવું છે, ગામડે. તો ગામડા સારા, ગામડા સસ્તા, ગામડામાં બહુ જરૂરિયાતો નહીં, પણ ગામના લોકો બહુ મનહૂસ ઘટિયા હોય છે. એ પિંગળા છે. ધન જોઈ અને સંબંધ બાંધનારી જે મહિલાઓ હોય ને, ધન જોઈ અને સંબંધ બાંધનારા જે લોકો હોય, મનુષ્યો હોય, એ પ્રકારના પિંગળા લોકો છે. આ બહુ જાજરમાન લોકો નથી, 2 કોડીના છે આ બધા. એટલે આવા લોકોની વચ્ચે તમે રહી શકો તો આવજો. એટલે હું હંમેશા કહું છું, મારી સાથે નોકરી છોડનારા 3 લોકો ફરીથી નોકરીમાં પાછા ફર્યા. મેં એમને કીધું હતું કે તમે સમાજના તંબુઓમાં જશો, જાતિ બિરાદરીના તંબુમાં જશો, લગ્નના મંડપમાં જશો તો નોકરી નહીં છોડી શકો. કેમ કે આ લોકો તમને પડે અહેસાસ કરાવશે કે તમે તુચ્છ છો. તમે છો નહીં તુચ્છ, તમે છો અદ્ભુત. પણ એ 2 કોડીના, કહું ને કે કુદરતી હાજતે જઈને એમની ગુદાનું પ્રક્ષાલન કરવાની પણ જેનામાં ઓકાત નથી, એ આવડતું નથી, એવા લોકો પછી સર્ટિફિકેટ લખે ને તમારે સાંભળવું પડે. એટલે વિડીયો હું એટલા માટે બનાવું છું મિત્રો કે સમાજ તમારી જોડે, એટલે આ સમાજના ડરે તમે ઘણું બધું નથી કરતા. 4 લોકો શું કહેશે એના ડરે તમે ઘણું બધું નથી કહેતો. તો 4 લોકો આ જ છે પિંગળા જેવા. એમના માટે તમારા સપનાનું ગળું ન ઘોંટશો. તમારે અહીંયા શાંતિથી જીવવું છે તો સમાજ છોડી દો. સમાજ છોડવો પડશે. સમાજ છોડવો મતલબ તમે જો એ લોકોની વચ્ચે જતા રહેશો વારંવાર મંડપોમાં અને મેળાવડાઓમાં, તો તમને નહીં જીવવા દે આ લોકો. એટલે તમારે તમારું શિડ્યુલ, મારું શિડ્યુલ છે જ, તમને ખબર છે, બપોરે 12 વાગ્યા સુધી ખેતરોમાં એક્સરસાઇઝ, મેડિટેશન, મારું યુટ્યુબ 4 ચેનલો છે, એ બધું, બપોરે ઘરે, સાંજે ફરીથી ખેતરો, રાત્રે સ્મશાન. એટલે દૂર થવું પડે આ લોકોથી, કેમ કે એમની વચ્ચે રહેશો તો નહીં જીવવા દે. જે લોકોએ ધનના કારણે મારી માતાને કેન્સલ કરી હતી, એ જ લોકો આજે ધન અને શું કહેવાય ઉપયોગિતાના આધાર ઉપર હવે મને કેન્સલ કરી રહ્યા છે. મારે અને મારા ભાઈ વચ્ચે ખૂબ જ આભડછેટ રાખી રહ્યા છે. ઉડીને દેખાય તમને એ પ્રકારનો ભેદ કરી રહ્યા છે વર્તનની અંદર. કેમ કે ભાઈ સેલિબ્રિટી, ભાઈ એમના માટે ઉપયોગિતામાં છે, ભાઈને કારણે કોઈ મિનિસ્ટરને એ ફોન કરીને એમને, મતલબ ભાઈ કામનો છે એમના માટે, ઉપયોગિતા છે, ભાઈ કામ આવે. પહેલાં ભાઈને નહોતા સ્વીકારતા, પણ ભાઈ અત્યારે કંઈક છે. એટલે હવે મારી અને ભાઈની વચ્ચે આ લોકો, આ પિંગળા જેવા લોકો ભેદભાવ કરે છે.
ઘણી વખત મારા દીકરીનું મારા પત્નીનું મન મારે છે આ લોકો, એ પ્રકારનો વ્યવહાર કરી, ભેદભાવ કરી. એટલે આવું બધું થશે. હું આ રોદણા રોવા માટે હું ફરીથી કહું છું, હું કાઠી દરબારો, ગરાસિયા દરબારો વચ્ચે રહેનારો માણસ છું, ક્ષાત્ર તેજથી ભરપૂર માણસ છું, સૂકો રોટલો ખાઈને લાલ ટમાટર જેવો રહેનારો માણસ છું. રોદણા રોવા માટે નહીં, વિક્ટીમ કાર્ડ ખેલવા માટે નહીં. હું માત્ર ને માત્ર એટલા માટે આ વિડીયો બનાવું છું કે આ 4 લોકો, આ સમાજ અને એના ડરના કારણે તમે તમારા સપનાનું નથી જીવતા, તમે ઘણું બધું નથી કરતા. તો છોડો આ મિથ્યા લોકોને, તમને ગમે એ કરો. કેમ કે આ લોકો યાર, તમે સમજો આ લોકો જોડે કઈ રીતે તમે રહી શકો? તમને નહીં, સાહેબ આ લોકો તમને પ્રેમ જ નથી કરતા. આ તમને દીકરી ના આપે, તમારી મિલકતને દીકરી આપે, ભાઈ બહીને નહીં, બહીના બચકાને માન, બહીના રિસોર્સિસને માન. એટલે આ લોકોના કારણે તમારા સપનાનું ગળું ન ઘોંટશો, તમને ગમે એ કરો, તમને ગમે એ જીવો. કેમ કે આ લોકો આટલા બધા અનફેર છે અને આ લોકોના કારણે આપણે ડરીને જીવવાનું, આમને ફંડફાળા આપવાના. આમના માટે કશું ના કરાય ભાઈ. આમની સાથે સ્નાન સૂતકનો સંબંધ ના રખાય. કારણ કે જ્યાં સુધી તમે કંઈ નથી ત્યાં સુધી આ લોકોને તમારામાં રસ નથી. અને તમે કંઈક બની જાઓ તો તમને લૂંટવા આવશે, ઉપયોગ કરવા આવશે. તો ઉપયોગ થોડો થવા દેવાનો હોય આપણે યાર? આપણી ભીતર બેઠેલા રામ કૃષ્ણનો ઉપયોગ થવા દઈશું આપણે? તો આ વિડીયો માત્ર ને માત્ર જાગૃતતા માટે છે કે નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથાલાલ જેવો ઘાટ હોય ને ભાઈ, તો તમારા સપનાનું જીવો. હું એટલા માટે આ વિડીયો બનાવું છું કે જીવો, કોઈની પરવા ન કરશો, કોઈની પરવા ન કરશો. તમારા 2-4 લોકો હોય, મેં કહ્યું ને 2-4 સંબંધી છે જે મને જ પ્રેમ કરે છે, અમને એ લોકો માટે હું છું, રાત દિવસ છું, એ સંબંધી છે બધું. કર્ણ જેવા મારા મિત્રો છે અડધી રાતના. પણ એ 4-5 લોકો સિવાય મારા માટે સમાજ, જ્ઞાતિ, જાતિના વાળાનું કોઈ અસ્તિત્વ છે નહીં. આઈ ડોન્ટ ટેક ધેમ સિરિયસ. મારા હૃદયમાં બિલકુલ પ્રેમ, અનુકંપા, સંવેદના, લાગણીના ઝરણા છે નહીં અને કોઈએ ન રાખવા જોઈએ. નાનકડું ક્ષણભંગુર જીવન છે, પાણીના પરપોટા જેવું જીવન છે. તમારા માટે જીવો. લવ યુ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. હાઇપ માય વિડીયો, કમેન્ટ, ડિસ્ક્રિપ્શન, ચેનલના બાયોમાં જે કાઉન્સેલિંગ કોલ લઈ શકો છો અને મેમ્બરશિપ લો મિત્રો. આથી પણ વધુ નગ્ન સત્ય, નગ્ન સત્ય, સત્ય જ સત્ય આપણે મેમ્બરશિપના વિડીયોમાં બોલીએ છીએ, જે ભારતના જીવનમાં જાહેરમાં ન બોલી શકાય. કેમ કે નહીં તો લોકો પચાવી ન શકે, કાં તો ભોંગરીધાર ઝાડા થઈ જાય, અથવા વોમિટ થાય, અથવા તો ફૂડ પોઈઝન થાય. લવ યુ, થેન્ક યુ. પ્લીઝ ટેક મેમ્બરશિપ.